ગોપાલભાઈના લગ્ન થઈ ગયા છે કે નથી થયા? ગોપાલભાઈ સાધુના લગ્ન થઈ ગયા છે. તેમની પત્નીનું નામ જયશ્રી છે અને સોશિયલ મીડિયા પર એમના વેડિંગ ફિલ્મ્સના પણ વિડીયોઝ જોવા મળે છે. શું તમે એમના લગ્ન જીવન વિશે વધુ કંઈ જાણવા માંગો છો? આ તો જય માતાજી મિત્રો, તો હું છું જાગરણ મકવાણા. તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ વાત કરવાની છે ગોપાલ સાધુ વિશે. ગોપાલ સાધુ કોણ છે તો તમને ખબર જ છે. ડાયરામાં રૂપિયાની વાત ઉઠતી હોય તો તમને ખબર પડી જાય કે ગોપાલભાઈ સાધુ હિન્દી ગીત અથવા ગુજરાતી ગીત, નવા નવા ટ્રેન્ડિંગ ગીત આવે એટલે તમને ખબર પડી જાય કે આપણે ગુજરાતી ગોપાલભાઈ સાધુ જોઈએ. તો ગોપાલભાઈ સાધુ વિશે આપણે બે શબ્દો જાણવાના છે. એ બી ગૂગલ જેમિની બરોબર. કદાચ ગોપાલભાઈ સાધુ આપણો આ વિડીયો જોતા હોય તો તમે મને કમેન્ટ બોક્સ કરજો, તો આપણે રૂબરૂ બે ભાઈ આપણે પોડકાસ્ટ કરીશું. હાલો, પેલો પ્રશ્ન તો આપણે ગોપાલ સાધુ કોણ છે? તમે જે ગોપાલ સાધુ વિશે પૂછી રહ્યા છો તે કદાચ ગોપાલ સાધુ હોઈ શકે છે. તેઓ એક પ્રખ્યાત ભજનીક અને ગાયક છે જે ખાસ કરીને ભક્તિ ગીતો અને જૂના હિન્દી ગીતો માટે જાણીતા છે. એમના કાર્યક્રમોને લોકો ખૂબ પસંદ કરે છે. શું તમે એમના વિશે વધુ કંઈ જાણવા માંગો છો? તો મિત્રો તમને ખબર જ છે, જો ગૂગલ જેમિની રણજીત બહુ પ્રખ્યાત વ્યક્તિ છે. તો 1 મિનિટમાં તમારો ટાઈમ નથી લેવો. તો હા તો મિત્રો ગૂગલ જેમિની પણ કહી દીધું છે કે ગોપાલ સાધુ પ્રખ્યાત વ્યક્તિ છે, બરોબર. તો બીજો પ્રશ્ન, ગોપાલ સાધુ કલાકાર કેવા છે? ગોપાલ સાધુ એક ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર છે. એમનો અવાજ બહુ મધુર છે અને તેમની અદાકારી સ્ટેજ પર લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ ભજનિક પરંપરાના ગીતોની સાથે સાથે જૂના હિન્દી ગીતો પણ ખૂબ સરસ ગાય છે, જેનાથી દરેક વયના લોકોને તેમના કાર્યક્રમોમાં મજા આવે છે. શું તમે તેમનો કોઈ ખાસ પ્રોગ્રામ જોયો છે? એનો મોટામાં મોટો પ્રોગ્રામ ક્યાં છે? તો ગોપાલ સાધુના ઘણા મોટા કાર્યક્રમો થયા છે, પરંતુ એક ખૂબ જ ચર્ચિત અને મોટો પ્રોગ્રામ ખંભાળિયા ગામમાં થયો હતો, જ્યાં એક વિશાળ જનમેદની વચ્ચે લોકોએ એમને પુષ્કળ નોટોનો વરસાદ કરીને સન્માનિત કર્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. શું તમે આ પ્રોગ્રામ વિશે વધુ કંઈ જાણવા માંગો છો? અને ગોપાલ સાધુનો પહેલો પ્રોગ્રામ કેટલા વર્ષ પહેલા થયો હતો? ગોપાલ સાધુના કરિયરની શરૂઆત ક્યારે થઈ હતી તેની ચોક્કસ તારીખ કે વર્ષ અંગેની માહિતી મારી પાસે અત્યારે ઉપલબ્ધ નથી. તેઓ ઘણા સમયથી લોક ડાયરા અને ભજનોના કાર્યક્રમો આપી રહ્યા છે અને લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય છે. શું તમે એમના કોઈ જૂના પ્રોગ્રામ કે અનુભવ વિશે જાણવા માંગો છો? એ કેટલા વર્ષના ગોપાલભાઈ છે? ગોપાલભાઈની ઉંમર કેટલી છે તેની કોઈ પાકી માહિતી મારી પાસે અત્યારે ઉપલબ્ધ નથી. તેઓ પોતાની કળાથી ઘણા લોકોને પ્રભાવિત કરી રહ્યા છે, પરંતુ એમની અંગત વિગતો જાહેરમાં નથી. શું તમે એમના કોઈ ખાસ કાર્યક્રમ વિશે વાત કરવા માંગો છો? હા તો મિત્રો, આપણને ગૂગલ જેમિની કાંઈ પરફેક્ટ કીધું નહીં કે ગોપાલભાઈની ઉંમર કેટલી છે, પણ મને જોતા લાગે છે લગભગ 22, 23, 24 વર્ષ, વધી 25 વર્ષ. 25 વર્ષની તો વધારે તો ન હોય. તમને કેટલી લાગે તમે મને કમેન્ટ બોક્સ કરજો. મને તો લગભગ 25 વર્ષની અંદર રહી છે, 22, 23 વર્ષ. હવે 21 વર્ષ પણ હોય છે, પણ એવા છોકરા જેવું જ લાગે મને તો. બહુ મોટી ઉંમર ના લાગતી ગોપાલભાઈ. લગભગ 22, 23 વર્ષ લગભગ એટલી હોવી જોઈએ. મને કઈ પરફેક્ટ નથી ખબર, તમે મને કમેન્ટ બોક્સ કરજો. તો બીજો પ્રશ્ન આપણે શું પૂછીએ, કાર કેવી છે, ગાડી? ગોપાલભાઈ સાધુ પાસે ગાડી કઈ કઈ છે? ગોપાલભાઈ સાધુની અંગત વાહનોની વિગતો જાહેર મંચ પર ઉપલબ્ધ નથી, તેથી મારી પાસે આ માહિતી નથી. તેમની પાસે કઈ ગાડીઓ છે તે જણાવવું શક્ય નથી. શું તમે તેમના કોઈ ખાસ પ્રોગ્રામ કે બીજા વિષય વિશે વાત કરવા માંગો છો? અને ગોપાલભાઈ સાધુ રહે છે ક્યાં? ના, ગોપાલભાઈ સાધુ રેસિંગમાં ગયા હોય તેવી કોઈ માહિતી મારી પાસે નથી. તેઓ તો સંગીત અને ભક્તિમય કાર્યક્રમોમાં ખૂબ વ્યસ્ત રહે છે. શું તમે એમના કોઈ ખાસ શો અથવા સંગીતના કાર્યક્રમ વિશે જાણવા માંગો છો? મિત્રો આપણે પૂછવાનું હોય કે ગોપાલ સાધુ નું ઘર ક્યાં છે, પણ આ તો થોડું ઊંધું જવાબ દે છે. રેસિંગ ની વાત છે. રેસિંગ ની તો આપણે કઈ પ્રશ્ન પૂછતો જ નતો. ટૂંકમાં આપણે બોલવામાં થોડીક મિસ્ટેક રહે તો ગૂગલ જેમિની પણ શું કરે, આ તો ઓટો સિસ્ટમ આવે. ગોપાલ સાધુ નું ઘર ક્યાં છે? ગોપાલભાઈ સાધુનું ઘર ક્યાં છે તે અંગેની સચોટ માહિતી મારી પાસે ઉપલબ્ધ નથી. તેમની અંગત વિગતો જાહેર મંચ પર શેર કરવામાં આવતી નથી. શું તમે એમના કોઈ ખાસ પ્રોગ્રામ કે સંગીતના કાર્યક્રમ વિશે વાત કરવા માંગો છો?
હવે ગોપાલભાઈ સાધુ તમે તો તમારા લોકેશન પણ આમ ગૂગલ ગેમિંગ એપ પણ તમે ટક્કર આપી રહ્યા છો. એને પણ કઈ ખબર નથી કે આ ગોપાલભાઈ ની વસ્તુની કઈ પ્રાઇવેસી. લવ યુ બ્રો. અને બીજો પ્રશ્ન, જેમ કે ગોપાલભાઈ સાધુના ક્યાં ક્યાં સોંગ આવ 0 થી 4 ગયા હતા. ગોપાલભાઈ સાધુના ક્યાં ક્યાં ગીત પોપ્યુલર હતા? ગોપાલભાઈ સાધુના ઘણા ભજન અને ગીતો ખૂબ પોપ્યુલર છે. ખાસ કરીને હિન્દી ગીતોમાં અગર તુમ ન હોતે, દિલ દે દિયા હૈ અને ગુજરાતી ભજનોમાં મુझे દિલ કી બીમારી હૈ ખૂબ પ્રખ્યાત છે. તે ઉપરાંત તેમના લોક ડાયરા અને સંતવાણીના પ્રોગ્રામોમાં ગવાયેલા ભજનોને લોકો ખૂબ પસંદ કરે છે. શું તમે એમનું કોઈ ચોક્કસ ગીત સાંભળવા માંગો છો? અને ગોપાલભાઈ સાધુને ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર કેટલા છે? ગોપાલભાઈ સાધુના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલા ફોલોઅર્સ છે તેની ચોક્કસ સંખ્યા મારી પાસે અત્યારે ઉપલબ્ધ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના આંકડા બદલાતા રહેતા હોય છે, તેથી તમે એમના ઓફિશિયલ એકાઉન્ટને ચેક કરી શકો છો. શું તમે એમનું એકાઉન્ટ શોધવા માંગો છો? હા તો મિત્રો, ગોપાલભાઈ સાધુના ફોલોવર કેટલા છે તો મને પણ ખબર જ છે, તમને પણ ખબર જ છે. તમે બધા જેટલા ફોલોવિંગ કરતા છો એનું ઓરિજિનલ એકાઉન્ટ તો તમને ખબર જ છે ગોપાલભાઈ સાધુના કેટલા ફોલોવર્સ છે. એ આપણે કઈ વધારે જાણવાની જરૂર નથી. અને ગોપાલભાઈ સાધુનું ક્યાં ક્યાં ગીત ટ્રેન્ડિંગમાં આવેલા હતા? ગોપાલભાઈ સાધુના ઘણા ગીતો સમયાંતરે ટ્રેન્ડિંગમાં રહ્યા છે. તાજેતરમાં એમનું ગીત આઈ હૈ કિસી કી યાદ અને મુझे દિલ કી બીમારી હૈ ખૂબ ચર્ચિત રહ્યા છે. તે ઉપરાંત તેમના બોલિવૂડ ગીતોના કવર્સ અને મેશઅપ્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. શું તમે એમનું કોઈ ચોક્કસ ગીત સાંભળવા માંગો છો? તો મિત્રો, આપણે એક પ્રશ્ન પૂછવાનો છે, ગોપાલભાઈના લગ્ન થઈ ગયા છે કે નથી થઈ ગયા? તો હાલો એ પૂછીએ આપણે. ગોપાલભાઈના લગ્ન થઈ ગયા છે કે નથી થયા? ગોપાલભાઈ સાધુના લગ્ન થઈ ગયા છે. તેમની પત્નીનું નામ જયશ્રી છે અને સોશિયલ મીડિયા પર એમના વેડિંગ ફિલ્મ્સના પણ વિડીયોઝ જોવા મળે છે. શું તમે એમના લગ્ન જીવન વિશે વધુ કંઈ જાણવા માંગો છો? તેમની વાઈફનું નામ શું છે? ગોપાલભાઈ સાધુની પત્નીનું નામ જયશ્રી છે. શું તમે એમના લગ્ન જીવન વિશે વધુ કંઈ જાણવા માંગો છો? હા તો મિત્રો, તમને ખબર પડી ગઈ કે ગોપાલ સાધુના મેરેજ થઈ ગયા છે. તેમની વાઈફનું નામ જયશ્રીબેન છે. તો ગૂગલ જેમિની એમ તો થોડું ઘણું ઓપ્ટિમાઇઝ કરે તો સાચું પણ બોલે છે. દાદા ભાઈ આપણે જોઈએ તો એ 70-80% રાઈટ બોલે અને 30-35% તમને એમ લાગે કે નહીં આમાં કેવું કેવું લાગે, આવો અલગ જ આવે અંદાજ. જેમ કે એ સરખું બોલી ન આપતું હોય, બરોબર, એને ન સમજાતા હોય. અને આ ટૂંકમાં ઓટો સિસ્ટમ આવે. આપણે આની માટે બહુ એક રોબોટ, જેમ કે ઓટો સિસ્ટમ આવતી હોય તો આપણે કોઈ પણ મશીન ઉપર આપણે ભરોસો આંતરો ન મૂકીએ, બરોબર. જેમ કે કદાચ ગોપાલભાઈ આપણે ચેનલ કદાચ હીરો થાય કદાચ આપણી ચેનલ, બરોબર, તો કદાચ ગોપાલભાઈ સાથે વારે આપણે પોડકાસ્ટ કરીશું આવનારા સમયમાં. પણ એ પણ કેવો હોય કે ગોપાલભાઈ સાધુ આપણો જોતા હોય તો તમે કમેન્ટ બોક્સ કરો, તમે મને કહો, આપણે બે ભાઈ ભેગા પોડકાસ્ટ કરી, બરોબર. તો હાલો આગળ વધી. બીજો તો શું પ્રશ્ન પૂછવાનો? બીજું તો કાંઈ નથી પ્રશ્ન પૂછવાનું. આપણે બધા પ્રશ્ન પૂછી જ દીધા હતા, બરોબર. તમને ક્યાં ક્યાં પ્રશ્ન અધૂરા રહી ગયા, ક્યાં ક્યાં પ્રશ્ન પૂછવાના હતા, તમે મને કમેન્ટ બોક્સ કરજો. તો આપણે બીજો વિડીયો નેક્સ્ટ પાર્ટ લઈ આવીશું. લોકભાઈ નથી, ગોપાલભાઈ સાધુનો નેક્સ્ટ પાર્ટ લઈ આવીશું. ક્યાં ક્યાં શબ્દ ભૂલાઈ ગયા હોય તો આ તો મને જેટલું મગજમાં હતું એટલું મેં પૂછી લીધા, બરોબર. હવે આની બીજો ટોપિક માટે કયો વિડીયો લાવો, કયા કલાકાર માટે લાવો, રાજભગત માટે અને દેવેશભાઈ ખવડ માટે, આપણે બધેમાંથી વિડીયો લઈ આવ્યા. પણ તમે મને કમેન્ટ બોક્સ કરો તો હવે ક્યાં નેક્સ્ટ કલાકાર માટે આપણે પોડકાસ્ટ કર્યું ઓનલાઈન, બરોબર. તો જય માતાજી અને જય દ્વારકાધીશ. અને તમે નવા આવ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ